નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે ન્યૂ મોડલ વર્ના, અને વર્નાની અંદર CNG કિટનું જે છે ઓલરેડી ઇન્સ્ટોલેશન ચાલુ છે। તો વાત કરીએ ગાડીની અંદર કિટ તો લાગી રહી છે, પણ સાથે સાથે ગાડીની અંદર જે એક અલગથી જે જ્યારે બી ગાડીની અંદર આપણે કિટ લગાડતા હોઈએ છીએ ત્યારે એક અલગથી કામ કરવામાં આવતું હોય છે, જેની માટે ઘણીવાર ગાડીની કિટ લગાડ્યા પછી, ટાંકી લગાડ્યા પછી ગાડી જે છે આપણે ક્લિયર જે છે આપણું ફ્લોર છે એ આપણું ક્યાંક ને ક્યાંક થોડુંક ઓછું થઈ જતું હોય છે। માટે ગાડીની અંદર જ્યારે બી આપણે કિટ લગાડતા હોઈએ ત્યારે એક ખાસ વસ્તુ કરવામાં આવતી હોય છે કે ખાસ કરીને ગાડીની અંદર જે હાઇટ છે એને વધારવા માટે, ગાડીની જે હાઇટને ઇન્ક્રીઝ કરવા માટે આપણે અલગથી જે છે એની અંદર એક કડા લગાડતા હોય છે। આપ જોઈ શકો છો કે અહીંયા ગાડીનું જે છે એ કંપની ફિટ જે ગાડી સાથે આવે છે એ કડા આપણે સાથે ગાડીની અંદર કંઈક આ ટાઈપના આવતા હોય છે। અને ત્યારબાદ આપણે જ્યારે બી કિટ લગાડતા હોઈએ છીએ તો એ કિટની અંદર આપણે જે એકદમ હાઈ સાઇઝના આપણે કડા લગાડતા હોય છે, હાઈ ક્વોલિટીના આપણે જે છે એ કડા ગાડીની અંદર લગાડતા હોય છે। કડાથી મિત્રો ગાડીની તમારી જે હાઇટ છે એ ગાડીની હાઇટ તમારી એક્સ્ટ્રા હાઈ વધવા માંડે છે, એક્સ્ટ્રા હાઇટ વધી જાય છે, અને નીચેની જે ક્લિયર ગ્રાઉન્ડ જે જગ્યા છે તમને સારી એવી વાપરવા મળે છે। આ કડા જે છે આપણા સ્પ્રિંગની અંદર લાગી જતા હોય છે, અને આની ઉપર જ ડાયરેક્ટ આ સ્પ્રિંગની ઉપર જ ફિટ થઈ જતા હોય છે। એટલે ગાડીની અંદર જે એનું રિઝલ્ટ છે સૌથી બેસ્ટ આવે છે, રિઝલ્ટ એકદમ બેસ્ટ મળે છે ગાડીની અંદર। ઘણા લોકો રોઝર ગ્રેપ યુઝ કરતા હોય છે, પણ રોઝર ગ્રેપ જે છે એ આપણે ગાડીની જે સ્પ્રિંગ જે છે એ અહીંયા લાગતા હોય છે, જ્યારે એક તો હાઇટ આપણી વધતી નથી, પ્લસ અહીંયા લાગવાથી શું થાય કે જે સ્પ્રિંગ જે વર્કિંગ કરવું પડે એ વર્કિંગ પ્રોપર કરતી નથી। એટલે રોઝર ગ્રેપનું અમે ક્યારે બી કોઈ કસ્ટમરને સજેશન નથી કરતા। અમે બેસ્ટ જે વસ્તુ છે એ કડા છે, કડાની અંદર જે રિઝલ્ટ છે આપણે પ્રોપર આપણને એની અંદર મળતું હોય। એટલે જ્યારે બી ગાડીની અંદર કિટ લગાડો ત્યારે ખાસ ગાડીની અંદર કડા જે છે રબર માઉન્ટ છે એ ખાસ નાખો, જેથી કરીને તમારી જે ગાડી છે એ 2 થી 3 ઇંચ તમારી હાઇટ જે છે એ વધી જતી હોય છે, અને હાઇટ વધ્યા પછી તમારી ગાડીમાં નીચે જે ટચ થવાનો ગાડી જે છે એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જતો હોય છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલમાં ગાડીની અંદર જે ફિટિંગ છે કડાનું ઇન્સ્ટોલેશન ચાલુ છે, અને ગાડી ઘણીવાર ઓફ રોડિંગમાં જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે ગાડીનામાં જે ફ્યુલ ટેન્ક આપણી જે લાગેલી છે પેટ્રોલની, એ ફ્યુલ ટેન્ક નીચે ટક્કર થવાથી ઘણીવાર ગાડીમાં આપણી ફ્યુલ ટેન્ક લીક થતી હોય છે, અને રસ્તાની અંદર આપણને નાની મોટી જે છે એ ઇન્જરી ગાડીની અંદર થતી હોય છે, નાની મોટી મેટર જે છે આપણને ઊભી થતી હોય છે। માટે જ્યારે બી કિટ લગાડો ત્યારે ખાસ ગાડીની અંદર જે કડા નાખવાનું નહીં ભૂલતા, અને એ બી ક્વોલિટી વાઇઝ સારા કડા અને વીક કડા આવતા હોય છે। માટે જ્યારે બી કોઈ પાર્ટ્સ નખાવો છો તો ખાસ કરીને જે એક ગ્રેડ ક્વોલિટીનું મટીરિયલ છે એ જ યુઝ કરો, કારણ કે લોકલ કડા નખાવશો તો દર વર્ષે 12 મહિને ફરતી નખાવવા પડતા હોય છે, અને રસ્તામાં ઘણીવાર તૂટવાથી ગાડી તમારી બ્રેકડાઉન પણ થઈ જતી હોય છે। માટે જ્યારે બી કોઈ પાર્ટ્સ નખાવો ત્યારે જેન્યુન નખાવો, જેથી કરીને લોંગ ટાઈમ સુધી એનું કોઈ મેન્ટેનન્સ આવતું નથી। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદ।